અનિલ અંબાણી પાસે ઘર હતું એ પણ ઈડીએ જપ્ત કરી લીધું. હવે રહે છે આ ઝૂંપડીમાં. મિત્રો, એક સમયે દુનિયાના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ, જેમની પાસે અજબોની સંપત્તિ અને વૈભવી લાઇફસ્ટાઇલ હતી. પરંતુ આજે એવો સમય આવ્યો છે કે મુંબઈના પાલી હિલમાં આવેલું તેમનું 17 માળનું આલિશાન ઘર અબોટ પણ ઈડીએ જપ્ત કરી લીધું છે. જી હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ અનિલ અંબાણીની. 26 ફેબ્રુઆરી 2026ના રોજ ફરી એકવાર તેઓ ઈડી સમક્ષ હાજર થયા હતા. પરંતુ સવાલ એ થાય છે કે ધીરુભાઈ અંબાણીનો નાનો પુત્ર આખરે આટલો કંગાળ કેવી રીતે થયો? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. મિત્રો, આની શરૂઆત થઈ હતી વર્ષ 2002માં અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈના દેહાંત પછી. તમને જણાવી દઈએ કે ધીરુભાઈ પોતાના સમયમાં સૌથી મોટા બિઝનેસમેન હતા. તેમના મૃત્યુ પછી બધા બિઝનેસની જવાબદારી તેના પુત્ર મુકેશ અને અનિલ અંબાણી પર આવી ગઈ હતી. બધાને લાગતું હતું કે આ બંને ભાઈઓ પિતાના કારોબારને આગળ લઈ જશે અને થયું પણ કંઈ એવું જ હતું. પરંતુ થોડા સમય સુધી બધું બરોબર ચાલતું રહ્યું. થોડા વર્ષો બાદ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસને લઈને તકરાર થવા લાગ્યો. વિવાદ એટલો આગળ વધી ગયો હતો કે તેઓની માતા કોકિલાબેનને બંને ભાઈઓ વચ્ચે મિલકતના ભાગલા કરવાનો નિર્ણય લીધો. જેમાં અનિલ અંબાણીને ચાલુ બિઝનેસ જેવા કે ટેલિકોમ, નાણાકીય સેવાઓ, એનર્જી યુનિટ વગેરે આપવામાં આવ્યા. તો બીજી બાજુ મુકેશ અંબાણીને માત્ર પેટ્રોલ કેમિકલ સાથે જોડાયેલા બિઝનેસ મળ્યા. બંનેની સંપત્તિને પૈસામાં આંકવામાં આવે તો અનિલ અંબાણી $45 અરબ માલિક બન્યા, તો મુકેશ અંબાણી $50 અરબ માલિક બન્યા હતા. લોકોનું માનવું હતું કે અનિલ અંબાણી જલ્દી મોટા ભાઈને પાછળ છોડી દેશે. ધીમે ધીમે સમય વીતતો ગયો, પણ અનિલ અંબાણી પોતાના બિઝનેસ સાથે કંઈ ખાસ કરી શક્યા ન હતા. બીજી બાજુ મુકેશ અંબાણી લગાતાર સફળતાની સીડીઓ ચડતા જતા હતા. સૌપ્રથમ વર્ષ 2002માં અનિલ અંબાણીએ પોતાની ટેલિકોમ સર્વિસ રિલાયન્સ અડાજને CDMA ટેકનોલોજીમાં ફેરવવાનો નિર્ણય લીધો, જે બિલકુલ ગલત સાબિત થયો હતો. કારણ કે આ ટેકનોલોજી 2G 3G સુધી જ સીમિત હતી. એટલે જ્યારે 4G 5G ટેકનોલોજી આવી તો તેની કંપનીને ખુદ પાછળ હટવું પડ્યું હતું. જેના કારણે અનિલ અંબાણીને 46,000 કરોડનું નુકસાન થયું હતું. આટલું દેવું હોવાથી અનિલ અંબાણીને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. અહીંથી બિચારાની પનોતી બેઠી હતી. પરંતુ તે સમયે અનિલ અંબાણી પણ કોઈ કાચા ખેલાડી ન હતા. તેમણે વિભાજન સમયે રિલાયન્સ ઉદ્યોગ સાથે એક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. આ કોન્ટ્રાક્ટ મુજબ રિલાયન્સ તરફથી અનિલ અંબાણીને એક જ ભાવમાં ગેસ સપ્લાય કરવાનો હતો. પછી ભલે ગેસના ભાવ આસમાને પહોંચે, પરંતુ અનિલ અંબાણી માટે ભાવ ન વધવો જોઈએ. ત્યારબાદ આ વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો હતો અને કોર્ટે ફેસલો લીધો હતો કે ગેસ કોને કેટલો અને કેટલી કિંમતમાં આપવામાં આવશે તેનો અધિકાર માત્ર સરકારને જ છે. આ ફેસલા પછી અનિલ અંબાણીને ઉમ્મીદ પર પાણી ફરી ગયું હતું. મિત્રો, અનિલ અંબાણીને સૌથી મોટું નુકસાન થયું હતું વર્ષ 2008માં, જ્યારે સરકારનું બીજું ચરણ પૂરું થતાં જ 2G ઇન્ટરનેટનો અંત આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં તેમના 2 લાખ કરોડ રૂપિયા ફસાયેલા હતા, જેથી અનિલ અંબાણીને જોરદાર ફટકો લાગ્યો હતો. તે પછી વર્ષ 2018માં અનિલ અંબાણીએ એલાન કર્યું હતું કે હવે તે ટેલિકોમ સેક્ટરથી દૂર રહેશે. ત્યારબાદ એ જ વર્ષે અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર માટે IDBI બેંક પાસેથી 11.563 કરોડ રૂપિયાની લોન લઈને પીપાવાવ ડિફેન્સ કંપની ખરીદી હતી. પરંતુ તે કંપની ઉપર પહેલાંથી જ 7,000 કરોડનું દેવું હતું અને ધીમે ધીમે આ દેવું 10,000 કરોડને પાર પહોંચી ગયું હતું. મતલબ વર્ષ 2018ના અંત સુધીમાં અનિલ અંબાણી પર 1,72,000 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. તે પછી અનિલ અંબાણીએ પોતાની કંપની વહેંચવાનું શરૂ કર્યું. સૌપ્રથમ અનિલ અંબાણીએ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ બિગ સિનેમાને વહેંચી દીધું. ત્યારબાદ મુંબઈ સિટી પાવર પ્લાન્ટ અડાણીની કંપનીને 18,000 કરોડ રૂપિયામાં વહેંચી દીધું હતું. મિત્રો, આજે અનિલ અંબાણી ભલે સાવ રોડપતિ ન થયા હોય, પરંતુ ટોપ 10માંથી ડાયરેક્ટ 1349 નંબરે આવવું એ જ સાબિત થાય છે. મિત્રો, તમને શું લાગે છે? અનિલ અંબાણીથી ક્યાં ચૂક થઈ હશે? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો.
અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.